નરેન્દ્રભાઈ મોદીએ 2022ની અંદર ડબલ આવક કરવાનું જે ખેડૂતોને કીધું હતું, તે હરસંઘવી સાહેબ એમ કહેતા હતા કે 30 વર્ષ પહેલા એક પાક લેતા હતા, 3 પાકે તમારા પાપે ખેડૂતો કરજદાર થઈ ગયા છે. અને સાથ સહકાર દે તો એટલે કેટલાને શરણ નાખે ને એવું આપે, એ કાંઈ થોડું આમાં પૂરું થાય બાપ. દવા ડુપ્લિકેટ આ મેંદરડા તાલુકાની અંદર પ્રવેશ કરી ગયો. ખેડૂતોને રમાડવાનું બંધ કરો. ખરેખર હજી તમારી પાસે તક છે. વીઘા દીઠ 15-17 હજાર રૂપિયા નાખી અને ખેડૂત બચાવો. નુકસાનીની વાત કરીએ તો ખેડૂતના હાથમાં કાંઈ આવે એવું લાગતું નથી. તમે શિક્ષણમાં લોકોને લૂંટી લીધા તો ખેડૂતોને તમે ક્યાં આબાદ કરી દેશો? કાઢવાના ખર્ચા નથી નહીં રહે મટર એવું થઈ ગયું નામે ઠામે. અમારા ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી છે અને મનસુખભાઈ માંડવિયા છે. અમે દુઃખ સાથે કેવું કે અમારા ગામની અંદર ફૂલમાં હાલવા હતા ને ફૂલના હાર પહેરાવ્યા હતા. કંઈ શકાય એવું નથી. કેટલું નુકસાન થાય ને હું હાથમાં આવે ખેડૂતને. સોયાબી કે માંડવી કંઈ લેવા જ દીધું નથી નામે ઠામે. સારો હળી ગયો. હવે આ કાઢવાના પૈસા પણ અમારી પાસે છે નહીં. ગામ મારું રેડી ક્યાં છે? મિત્રો, સતત 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે માવઠા રૂપી, અને એ ખેડૂતોને માથે કહેર બનીને વરસી રહ્યો છે. ત્યારે આજે આપણે ગીર વિસ્તારમાં આવ્યા છીએ. ગીરના ખેડૂતો સાથે આપણે માવઠા અને માવઠા અંગે થયેલી નુકસાની વિશે આપણે વાત કરીશું. મારું નામ બાપભાઈ પીપરિયા. વરસાદને લીધે કેવું નુકસાન થયું? વરસાદને લીધે નુકસાન એટલે કે બાકી જ નથી. મહિને ને મહિને વરસાદ સારું ને ચાલુ રહે છે. સોયાબી કે માંડવી કંઈ લેવા જ દીધું નથી નામે ઠામે. ચારો બગડ્યો કે સારો હાવ પૂરો સારો લીધા પૂરતું જ નથી નામે ઠામે. હાવ કાઢવાના ખર્ચા નથી નહીં રહે મટર એવું થઈ ગયું હાવ નામે ઠામે. તો આ જે વરસાદ પડી રહ્યો છે એના લીધે તમને શું શું નુકસાની થઈ છે? અત્યારે નુકસાનીની વાત કરીએ તો ખેડૂતના હાથમાં કાંઈ આવે એવું લાગતું નથી. અને આ જે ખેતરમાં ઊભા છે ત્યાં એક તો પહેલી વાત એ છે કે કૃષિ યુનિવર્સિટીમાંથી બી લીધેલું છે 56,000નું ખાંડી, એટલે 20 મણ બી એના ભાવ 56,000 રૂપિયા જેવી મરામત કિંમત છે. તો આના પૈસા કેવી રીતે ઊભા કરવા, પાછળના ખર્ચા કેટલા થયા, આની પાછળ ખેડૂત વાહે હું વધે એનો અંદાજ તો ખેડૂતને ખબર છે. માટે સરકારને માલુમ થાય કે આની અંદર કોઈ પણ ખેડૂતને જેની અત્યારે નુકસાની થઈ છે અને પૂરા પ્રમાણમાં વળતર આપે. 10-12 હજારે કાંઈ ભેગું થાય એવું લાગતું નથી. એટલે સરકારશ્રીને માલુમ થાય કે વળતરની અંદર કાંઈક વધારો કરી અને ખેડૂતને પોતાનો રોટલો ખાઈ શકે એવી પરિસ્થિતિમાં વળતર આપે એવી ખેડૂતોની માંગણી છે. ખરેખર મેંદરડા તાલુકાની અંદર 5-5થી વરસાદ અને અત્યારે 11-5 એટલે 6 મહિના થયા સતત વરસાદ. માવઠા રૂપી, ચોમાસા રૂપી, ઉનાળુમાં ની અંદર અમારા તલ લગભગ મેંદરડા તાલુકાના 50 ગામડાના તમામ નાશ પામ્યા હતા. તો ઠીક છે, એમાં ખેડૂતોએ માર સહન કરી ખરેખર હિંમત રાખી અને ફરી મગફળી વાવી. તો મગફળી પણ 16/6 વાવી અને આજની જો તારીખ જુઓ તો 5.5 મહિનાથી સતત વરસાદ વરસી રહ્યો છે. તો આમાં અમારે મગફળી પણ સદંતર નિષ્ફળ ગઈ. આશરે લગભગ આજ જે ખેતરની મગફળીમાં ઊભા એ લગભગ 52 કે 53 હજારની મગફળી કંઈક સુધારેલ બિયારણ લીધું હતું. એમાં જુઓ આજે એક પણ ડોડવું અથવા તો પાંદડું કે ડાખરું કાંઈ કામ આવે એવું નથી. તો નુકસાનીનો આંકડો આશરે 16 ગુઠ્ઠે વીઘો એટલે લગભગ 15,000 રૂપિયા ફાઇનલ થાય છે. આવવા પણ કોઈ છે નહીં. જો આવું જ આવું રહેશે, સરકાર ખેડૂતો સામે નહીં જોવે, એમાં ખાસ ગીરના, કારણ કે રેસ પણ ફૂટી જાય છે, અતિવૃષ્ટિ પણ થાય છે, ખેતમજૂરી બિયારણ મોંઘા, અને એક તો આ વર્ષે મારા ખ્યાલ પ્રમાણે 100% દવા ડુપ્લિકેટ આ મેંદરડા તાલુકાની અંદર પ્રવેશ કરી ગયો અને ખેડૂતોને તમામ નુકસાન થયું છે. આવું જ જો રહેશે તો ગીરના ખેડૂતો ખેતી વેચી અને કોઈ પણ ધંધાની અંદર જતા રહેશે અને જે ખેતી પ્રધાન દેશ કહેવાય છે એ કોઈ પણ બીજી વસ્તુ થઈ જાય. ખરેખર ખેડૂતોએ મેંદરડા તાલુકાની, હું તો એમ કહું, કોઈ પણ સર્વે નહીં, પેકેજ જાહેર કરી તમામ ખેડૂતોને ખાતાની અંદર સીધા રૂપિયા, અને આમે રૂપિયા આ સરકારે વખતે જાહેર કરેલ 12 મહિના થઈ ગયા, આજે સહાય નથી આવી. હમણાં 5-6 મહિના પહેલાં ડુંગળીની સહાય જાહેર કરી, એ પણ નથી આવી. ફોર્મ ભરાવે, હેરાન કરે, મહેનત કરાવે, નાખવાનું કાંઈ નહીં. આવું હવે ખેડૂતોને રમાડવાનું બંધ કરો. અને સરકારે જ્યારે દેવાની તૈયારી હોય તો સીધા ખાતામાં નાખવાની તૈયારી રાખવાની. 12 મહિને 13 મહિને નથી આવ્યા એનો મતલબ ખેડૂતો સમજે છે. ખરેખર સરકારે ખેડૂતોને તાત્કાલિક આમાં પેકેજ જાહેર કરી અને વીઘા દીઠ 15-17 હજાર રૂપિયા આપવા એવા અમારા ગીર ખેડૂતોની માગણી છે.
આ વિસ્તારના ધારાસભ્ય અથવા કોઈ નેતા છે અહીંયા કોઈ તમને મળવા કે કંઈ તપાસ કરવા આવે છે ક્યારે? હવે એની તો વાત જ જવા દો. અહીંના વિસ્તારના અમારા ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી છે, ભાજપના છે, અને મનસુખભાઈ માંડવિયા છે. હવે જો એની વાત કરવામાં આવે તો 1.5 વર્ષ પહેલાં અમે દુઃખ સાથે કહેવું કે એને અમારા ગામની અંદર ફૂલમાં હાલ્યા હતા ને ફૂલના હાર પહેરાવ્યા હતા. એથી અમારા મા બાપને પહેરાવ્યો હતો, રૂપાળું લાગત. આ ચાપલુસી કરીને જતા રહ્યા. એક પણ નેતા જ્યારે અમે રજૂઆત કરી તો મેંદેડાની આખી તાલુકા પંચાયત ભાજપની, જિલ્લા પંચાયત ભાજપની, જ્યારે અમે રજૂઆત કરવા જતા હોય એ લોકો પાનને ગલે ઊભી અને ખેડૂતોની મજાક ઉડાવી રહ્યા હોય. પાસે આવીને કોઈ દર્દ નથી પૂછતું. અમારા મત લઈ જનારા અમને બનાવે છે, ખેડૂતોને બનાવે છે. એ અમને આ વખતે ખબર પડી ગઈ છે. ખરેખર હજી તમારી પાસે તક છે. વીઘા દીઠ 15-17 હજાર રૂપિયા નાખી અને ખેડૂત બચાવો, ખેતી બચાવો, આવું અભિયાન સરકારે હલાવવું જોઈએ. આ માવઠાને લીધે કેવું નુકસાન થયું છે તમારે? નુકસાનનું તો હવે આમાં કહી શકાય એવું જ નથી. કેટલું નુકસાન થાય ને શું હાથમાં આવે ખેડૂને એ તો કોઈ ખેડૂતના ખબર જ નથી પડે એવું. કારણ કે જે હતું એ બધું કાંઈક તાણી ગયું અને કાંઈક હળી ગયું. હવે વધ્યા ખેડૂત અને આ કાઢવાની મજૂરી દેવાની એ પણ ઘટે છે. હવે એ પૈસા એ અમારી પાસે છે નહીં અત્યારે. આવું મોંઘા બિયારણ લઈ અને ખેડૂતને ભરમાવી અને આ વાવી 50-52 હજારની ખાંડી 20 મણની એ માંડવીનો અટાણે જો તો કીચા થઈ ગઈ છે. સારો હળી ગયો. હવે આ કાઢવાના પૈસા પણ અમારી પાસે છે નહીં. અત્યારે પાછું ખેતર વાવવું છે પણ એ કોઈ પોઝિશન છે નહીં અને શક્ય જ નથી કે આ ખેડૂત ખેતી કરી શકે. હવે ભગવાન બસાવે તો બસી. બાકી સરકારે મને એવું લાગતું નથી કે આમાં કાંઈ સાથ સહકાર દે. અને એ સાથ સહકાર દે તો એટલે કેટલાને શરણ નાખે ને એવું આપે. એ કાંઈ થોડું આમાં પૂરું થાય બાપ. હમણાં જ આપણા ડેપ્યુટી CM હર્ષભાઈ સંઘવીએ એવું એક સભામાં એવું કીધું છે કે પહેલાં આજથી 24 વર્ષ પહેલાં એક પાક માંડ લેવાતો હતો અને હવેના ખેડૂતો તો 3 ગણો પાક લેતા થઈ ગયા છે. એટલે કે મોદી સાહેબ આવ્યા પછી ખેડૂતોને 3 ગણા પાક એટલે કે 3 ગણી આવક થઈ છે એવું એનું કહેવાનું હતું. એના વિશે તમે શું કહેશો? ખાસ તો મારું એ કહેવાનું કે નરેન્દ્રભાઈ મોદીએ 2022ની અંદર ડબલ આવક કરવાનું જે ખેડૂતોને કીધું હતું તો સાહેબ 2022ના ખેડૂતોનું બેંક બેલેન્સ જોઈ લ્યો ને અત્યારે જોઈ લ્યો. જે કાંઈ FD હતી એ ખેડૂતોએ કાઢી નાખી તોય પૂરું ના થતા. પાક વીમો 2 લાખ 3 લાખ કરીને 5 લાખ કર્યો તોય ખેડૂતોનું પૂરું નથી થતું. મતલબ કે ખેડૂતોની આવક ડબલની જગ્યાએ તો ત્યારે હતી એટલી રહી હોત તો બી સારું હતું. વાત છે હર્ષ સંઘવી સાહેબ એમ કહેતા હતા કે 30 વર્ષ પહેલાં એક પાક લેતા હતા. ભાઈ અત્યારે 3 પાક લ્યો છો એ ક્યાં ને જૂનો બતાવો કયો પાક લેતા હતા? તો કાંઈ મગફળી કે અમેરિકા પાકિસ્તાનથી આવતી હતી, ઘઉં ક્યાંય બીજે ઓસ્ટ્રેલિયાથી આવતા હતા, ભાઈ તલ વાવતા હતા એ બીજે કોઈ અફઘાનિસ્તાનમાંથી આવતા હતા. જે કંઈ ખેતી પ્રધાન છે એ ગુજરાત તમામ પ્રકારના મારા ખ્યાલ પ્રમાણે 19-21 પાક ગુજરાત પહેલેથી લે છે, આજે પણ લે છે. એટલે સંઘવી સાહેબ તમે કદાચ ધાબા ઉપર કંઈ ઘઉં વાવીને 1 પાક લેતા હો તો બરોબર છે. બાકી અમે ખેડૂતો તમામ 3 પાક લેતા હતા, આજે લઈએ છીએ. પણ ફરક એટલો છે કે તેથી કદાચ 2 પાક લેતા હતા, આવક વધતી હતી, બચત થતી હતી. આજે 3 પાકે તમારા પાપે ખેડૂતો કરજદાર થઈ ગયા છે. હમણાં મંત્રીમંડળ બદલાણું છે અને કૃષિ મંત્રી પણ નવા જૂના અને અનુભવી નવા જીતુ વાઘાણીને કૃષિ મંત્રી બનાવ્યા છે. તો શું લાગે હવે જીતુભાઈ વાઘાણી પાસે તમને શું આશા છે? હવે આશાની જો વાત કરીએ કે ભાજપ સરકાર સતત ગુજરાતમાં 30 વર્ષ થઈ ગયા છે. અરે આ લોકો 30 વર્ષની અંદર મારા ખ્યાલ પ્રમાણે 60 પ્રધાનમંડળ બદલાવ્યા છે. ખાલી ચહેરા બદલે છે, કોઈ કામ બદલતું નથી. અરે જીતુભાઈ વાઘાણી 5 વર્ષ પહેલાં શિક્ષણ મંત્રી હતા. ક્યાં શિક્ષણ ભાઈ ઊંચું થઈ ગયું? અરે શિક્ષણ મોંઘું થઈ ગયું. મિત્રો અમારા ખ્યાલ પ્રમાણે અમે અમારા પરિવારનું 1 લાખમાં વર્ષમાં ગુજરાત હાલે છે. એક ટાબરિયું ભણાવો તો 2 લાખે ભણે છે. એ તમારા પાપે શિક્ષણ મંત્રી જેથી તમે હતા ત્યારે ખાનગીકરણ થઈ અને લોકોને ગુજરાતના લોકોને લૂંટવાનું મોટું જો હાંટડી બનાવી તો તમે શિક્ષણ મંત્રી જે સ્કૂલો ઊભી કરી અને લૂંટવાનું ચાલુ કર્યું. અને અમને હવે શેની આશા છે? તમે શિક્ષણમાં લોકોને લૂંટી લીધા તો ખેડૂતોને તમે ક્યાં આબાદ કરી દેશો કે શું આપી દેશો? એટલે ખાલી તમારું પ્રધાનમંડળ જે બદલાવાની વાત કરી એ તો ખાલી પબ્લિકોને કાળા ચશ્મા, આ તો લીલા ચશ્મા પહેરાવવાની બાબત છે. બાકી જીતુભાઈ તમે ગમે એમ કરો તોય મને એવી આશા નથી કે ખેડૂતો, ગુજરાતના ખેડૂતોને આશા નથી કે ખેડૂતો કોઈ દિવસ આબાદ થાય. હા, તમારી નીતિ અને નિયત સાફ હોય, તમારી આદત દાનત હારી હોય અને ખેડૂતો સામે કંઈક જોવો કે તમે ગે વર્ષે 6.5 ખાંડી મગફળી લેતા હતા. ખરેખર આજે તમારે 70 મણ લ્યો છો
તો તમને ખરેખર જો આવડત, ઈચ્છા શક્તિ અને દાનત હોય તો હું તો એમ કહું 6.5ની જગ્યાએ 13 ખાંડી માંડવી લેવી જો. લોહીભાઈ, તમે કેમ જીએસટી વધારીને ડબલ આવક કરી, ટોલ નાકા કાઢીને ડબલ આવક કરી, હેલ્મેટમાં લૂંટીને ડબલ આવક કરી, પીયુસી લઈને ડબલ આવક કરી, સરકાર ડબલ આવક કરે છે તો ખેડૂતોની ખરીદી ડબલ કરવી જોઈએ જો તમારામાં નીતિ અને ઈમાનદારી હોય તો. બાકી 70 મણ કાઢો, નકર તમને કાઢશું અમે ખેડૂતો.